એ દિશામાં બધાને તો આજે આપણે 9મા દિવસની વાર્તા કરવાની છે, તો બધા લાઈક શેર અને કમેન્ટ કરી દેજો. દશામાના 9મા દિવસની વાર્તા. ઘણા વર્ષો પહેલાં સૌરાષ્ટ્રમાં એક નાનકડા ગામમાં ગોળદાસ નામનો એક ગરીબ ખેડૂત રહેતો હતો. ગોળદાસ ખૂબ જ મહેનત અને સચ્ચાઈવાળો હતો. ઘરમાં તેની પત્ની રમીલાબેન અને 2 સંતાન હતા. ગોળદાસ પાસે થોડી જમીન હતી. દર વર્ષે તે મહેનત કરીને ખેતી કરતો, પરંતુ ક્યારેય વરસાદ ઓછો પડે તો પાક બગડી જતો અને ક્યારેક વધારે વરસાદ પડે તો નુકસાન થતું. તેમ છતાં ગોળદાસ ક્યારેય ભગવાનને દોષ ન આપતો. તે દરરોજ સવારે ઉઠીને દશામાના મંદિરે જતો અને હાથ જોડીને કહેતો, હે દશામા, મારા ઘરમાં પૈસા ભલે ઓછા છે, પણ મારી ભક્તિ ક્યારેય ઓછી નહીં થવા દેતી. એક વર્ષ ગામમાં ખૂબ જ ભયંકર દુકાળ પડ્યો. વરસાદ આવતો નહોતો. ખેતરો સુકાઈ ગયા અને ગામના તળાવમાં પણ પાણી ઓછું થઈ ગયું. ગામના ઘણા લોકો ચિંતામાં પડી ગયા. કેટલાક લોકો ગામ છોડીને બીજા શહેર કામ શોધવા જતા રહ્યા. ગોળદાસની હાલત પણ ખરાબ થઈ ગઈ હતી. ઘરમાં અનાજનો જથ્થો ઓછો થવા લાગ્યો. એક સાંજે રમીલાબેને ચિંતા સાથે કહ્યું, આપણે હવે શું કરીશું? ઘરમાં થોડા જ દિવસોનું અનાજ બચ્યું છે. ગોળદાસે શાંતિથી જવાબ આપ્યો, ચિંતા ન કર, દશામા પર વિશ્વાસ રાખ. મહેનત આપણે કરીશું અને પરિણામ માતા પર છોડી દઈશું. તે રાત્રે ગોળદાસ દશામાની સામે દીવો પ્રગટાવ્યો. લાંબા સમય સુધી પ્રાર્થના કરતો રહ્યો. તે જ રાતે એક અદ્ભુત સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં તેને એક દિવ્ય સ્ત્રી દેખાઈ. તેના ચહેરા પર ખૂબ જ શાંતિ હતી. તેમણે ગોળદાસને કહ્યું, ગોળદાસ, મુશ્કેલથી ડરતો નહીં. તારી શ્રદ્ધાની કસોટી. આવતીકાલે સવારમાં તારા ખેતરમાં ઉત્તર તરફ ખૂણામાં જમીન ખોજજે, પરંતુ યાદ રાખજે, જે મળે તેને માત્ર પોતાનું નહીં માનતો, જરૂરિયાતમંદોને મદદ કરજે. ગોળદાસની આખી આંખ ખુલી. સવારમાં થતાં જ તેને રમીલાબેને સપનાની વાત કરી. બંને ખેતરમાં ગયા અને ઉત્તર તરફ ખૂણામાં જમીન ખોદવા લાગ્યા. થોડીક ઊંડાઈ ખોદાઈ. કોઈ કઠણ વસ્તુ સાથે અથડાઈ. ગોળદાસે મોટી હઠાવી તો ત્યાં એક જૂનું માટલું હતું. માટલું જોઈને રમીલાબેન આશ્વસ્ત પડી ગયા. ગોળદાસે માટલું બહાર કાઢ્યું. અંદર જૂના સમયના ચાંદીના સિક્કા અને થોડું સોનું હતું. રમીલાબેન આંખોમાં ખુશીના આંસુ આવી ગયા, પરંતુ ગોળદાસે તરત જ હાથ જોડીને કહ્યું, આ મારી મહેનતનું ફળ નથી, આ દશામાનું કૃપાનું છે. તેને નક્કી કહ્યું કે આ સંપત્તિનો ઉપયોગ માત્ર પોતાના માટે નહીં, પરંતુ ગામના માણસો માટે એવો વાપરશે. ગોળદાસે આ વાતની જાણ થઈ ગઈ હતી. તેને નામ હતું ધનજી શેઠ. ધનજી શેઠને પૈસાની ખૂબ લાલચ હતી. તેને લાગ્યું કે ગોળદાસ પાસે મોટો ખજાનો આવ્યો છે. તે રાત્રે ધનજી શેઠ ગોળદાસને ઘેરે પહોંચ્યો અને તેને ગોળદાસને કહ્યું, મને ખબર છે કે તને ખેતરમાં ખજાનો મળ્યો છે. જો તું મને એમાંથી અડધો ભાગ નહીં આપે તો હું આખા ગામમાં વાત ફેલાવી દઈશ. ગોળદાસ શાંત કહ્યું. તેને કહ્યું, ધનજીબા, આ દશામાની કૃપા જ છે. જરૂરિયાતમંદ છે તેની મદદ કરવી જ છે. સંપત્તિ સાચો ઉપયોગ કરવો છે. ધનજી શેઠ ગુસ્સે થઈને ત્યાંથી ચાલી ગયો, પરંતુ ગોળદાસે ખબર નહોતી કે બીજા દિવસે તેના જીવનમાં એક નવી અને મોટી મુશ્કેલી આવવાની હતી. બીજા દિવસે સવારે ગોળદાસ પોતાના ખેતરમાં ગયો. અચાનક તેને જોયું કે ખેતરમાં એક ભાગમાં આગ લાગી હતી. પાકનો મોટો ભાગ બળી ગયો હતો. ગોળદાસ ખૂબ દુઃખી થયો. તે જમીન પર બેસી ગયો અને દશામાને યાદ કરવા લાગ્યો. ત્યારે તેને પોતાના સ્વપ્નમાં માતાએ કહેલા શબ્દો યાદ આવ્યા, મુશ્કેલીથી ડરતો નહીં. ગોળદાસે ઊભો થયો અને ફરી મહેનત કરવા લાગ્યો. તેને મળેલા સિક્કાઓમાંથી તેને થોડુંક અનાજ ખરીદ્યું અને ગામના ગરીબ પરિવારને વેચી દીધું. કોઈને અનાજ આપ્યું તો કોઈને વ્યવસ્થા કરી આપી અને કેટલાક જરૂરિયાતમંદો ખેડૂતને ખેતી માટે બીજ પણ આપ્યા. ગામના લોકો ગોળદાસની સેવા જોઈને ખૂબ પ્રભાવિત થયા, પરંતુ ધનજી શેઠ આ વાત પસંદ ન આવી. તે વિચારવા લાગ્યો, જો ગોળદાસ આ બધું ગામમાં વેચી દેશે તો મારા હાથમાં કંઈ નહીં આવે. લાલચ આવીને ધનજી શેઠે ગોળદાસને નુકસાન પહોંચાડવા યોજના બનાવી, પરંતુ દશામાની કૃપા તેની યોજના સફળ નહીં થવા દીધી. થોડા દિવસ પછી અચાનક આકાશમાં વાદળો છવાઈ ગયા. ગામના લોકો આકાશ તરફ જોઈને ખુશ થઈ ગયા. થોડા જ સમયમાં ધોધમાર વરસાદ શરૂ થયો. ગામનું તળાવ પાણીથી ભરાઈ ગયું. ખેતરોમાં ફરી વળી પાણી છવાઈ ગયા. હરિયાળી છવાઈ ગઈ. ગોકળદાસભાઈ ખેતરનો પાક ફરી ઉગી નીકળ્યો. ગામના વડીલો કહેવા લાગ્યા, આ દશામાની કૃપા છે. સાચી શ્રદ્ધા અને સાચા ફળનું હંમેશા ફળ મળે છે. ધનજી શેઠ પણ પોતાને ભૂલ સમજાઈ. તે ગોળદાસ પાસે ગયો અને હાથ જોડીને બોલ્યો, ભાઈ, મને માફ કરજે. જો પૈસાની લાલચે મારી બુદ્ધિ ભ્રષ્ટ કરી દીધી હતી. ગોકળદાસે તેને માફ કરી દીધો. દશામાં આપણે માત્ર સંપત્તિ નથી આપી, આપણે સારા માણસ બનાવવાનો રસ્તો પણ બતાવે છે. તે દિવસથી ધનજીભાઈ શેઠ પણ જરૂરિયાતમંદોની મદદ કરવા લાગ્યા. ગામમાં દશામાનું નાનું મંદિર બનાવ્યું.
માં ગોકળદાસ પોતાનું મહેલું ખજાનાનો મોટો ભાગ ગામના લોકોને સેવા માટે વાપર્યો. દર વર્ષે દશામાનું પવિત્ર દિવસો આખું ગામ ભેગું થઈને માતાની આરતી કરતું, ભક્તિમય કહેતા, જય જય દશામાં. આ માં સોને દુઃખ દૂર કરે અને સોના ઘરમાં સુખ શાંતિ ભરે. ગોકળદાસનું જીવન આપણને એક સુખ સુંદર આપે છે. મુશ્કેલી આવે પણ ત્યારે હિંમત ન હારવી, મહેનત છોડવી નહીં અને શ્રદ્ધા સાથે સારા કામ કરતા રહેવું. દશામાની ભક્તિ માત્ર પ્રાર્થનાથી નહીં પરંતુ જરૂરિયાતની મદદ કરવાથી પણ થાય છે. બોલો જય દશામાં. જય દશા.